હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ની અંદર ગણિતના ચેપ્ટર નંબર 6 ની અંદર આવતો એક મોસ્ટ આઈએમપી એવો પ્રમેય કે જેનું નામ છે થેલ્સનો પ્રતિપ્રમેય। તો જોઈએ આપણે કે બોર્ડની પરીક્ષામાં કઈ રીતે આ પ્રમેય પૂછાય છે। તો આ પ્રમેય પહેલા એક રીતે આવી રીતે પૂછી શકે કે થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, અથવા તો કઈ રીતે પૂછી શકે તો કે સાબિત કરો કે જો કોઈ રેખા એટલે કે એક રેખા આપેલી હશે તે ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। એટલે કે એક રેખા આપેલી છે જે ત્રિકોણની બે સાઈડની બાજુઓ છે એનું શું કરે છે તો કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો તે રેખા શું હશે તો કે તે રેખા ત્રીજી બાજુને કેવી હશે? સમાંતર હશે। આ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે તે રેખા ત્રીજી બાજુને કેવી છે? સમાંતર। તો ચાલો સૌપ્રથમ આકૃતિ દોરીએ। તો અહીં આ રીતની કઈ ત્રિકોણની આકૃતિ દોરીશું। નામ આપી દઈએ આપણે ત્રિકોણ A B C। હવે શું કરીશું તો કે જો કોઈ રેખા એટલે કે એક રેખા લેવાની છે જે કેવી હોવી જોઈએ તો કે સમાંતર બતાવવાનું છે। તો સૌપ્રથમ આપણે એવી રેખા લઈ લઈએ। તો આ એક રેખા લઈ લઈએ અને એ રેખા એવી રીતે કઈ રીતે લીધી તો કે તે ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોવી જોઈએ એટલા માટે। હવે અહીં બિંદુને નામ આપી દઈએ D અને E। બે બિંદુઓ લઈ લીધા D અને E, જે AB ને D બિંદુમાં છેદે છે રેખા અને AC ને E બિંદુમાં। ચાલો તો હવે આકૃતિ એટલે કર્યા પછી શું કરવાનું છે તો કે આ રેખા છે એ ત્રીજી રેખાને કેવી છે? સમાંતર હોય તે સાબિત કરવાનું છે। એટલે કે DE એ આ BC ને કેવી હોવી જોઈએ? સમાંતર। તો ચાલો આપણે હવે આગળ લખીએ। તો કે સૌપ્રથમ શું લખીશું તો કે પક્ષ લખીશું। તો પક્ષમાં કઈ રીતે લખીશું તો કે પક્ષમાં અહીં જે આપેલું છે તે જ આપણે લખવાનું હોય છે। તો કે જો કોઈ રેખા, કઈ રેખા છે તો કે D, તો કે રેખા DE એ શું કરે છે તો કે AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે। તો આપણે અહીં આપેલું છે તે મુજબ લખીએ તો કે રેખા DE એ ત્રિકોણની બે બાજુઓને અથવા બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। સમાન ગુણોત્તરમાં શું કરે છે તો કે વિભાજન કરે છે। તેથી શું થશે તો કે જો ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે AD એના છેદમાં શું આવશે? BD અહીં આ સાઈડ જોઈએ બરાબર કરીને AE એના છેદમાં C થી E। તો તેથી લખી નાખશું અહીં તો કે તેથી શું થશે તો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE। તો આ થઈ જશે આપણો પક્ષ। આગળ જોઈએ હવે તો કે આગળ આપણે શું લખીશું તો કે જે આપણે સાબિત કરવાનું છે તે એટલે કે સાધ્ય। તો અહીં લખી દઈએ સાધ્ય। સાધ્ય શું થશે તો કે આપણે સાબિત શું કરવાનું છે તો કે તે રેખા એટલે કે આ જે રેખા છે એ રેખા કેવી છે તો કે ત્રીજી બાજુ, તો આ બે બાજુ તો આપણે લઈ લીધી, ત્રીજી કઈ બાજુ છે? BC। તો BC ને કેવી છે? સમાંતર। તો કે તે રેખા કઈ છે તો કે DE રેખા છે કોને સમાંતર છે તો કે BC ને। આ બંને રેખા કેવી છે? સમાંતર છે। આ બંને આ બાજુ અને આ રેખા સમાંતર। તો સમાંતરની નિશાની કેવી કરશું તો કે બે ઊભા લીટા, આ આપણે શું છે તો કે સમાંતરની નિશાની। હવે આગળ જોઈએ તો કે હવે શું લખીશું તો કે હવે આપણે સાબિતી। હવે આપણે અહીં સાબિતી કરીશું। તો આપણે એકવાર યાદ કરીએ કે સાબિતી કરવા માટે આપણે શું કરીશું તો કે સાબિતી કરવા માટે આકૃતિમાં આપણે કંઈક ને કંઈક ફેરફાર કરવો પડશે। તો અહીં શું ફેરફાર કરીએ તો અહીં જો આપણે શું કીધું છે કે ત્રીજી જે આ રેખા છે એ ત્રીજી બાજુને કેવી છે? સમાંતર છે। એવું આપણે સાબિત કરવાનું છે, આપેલું નથી। તો હું એક એવી બાજુ લઈ લઉં કે જે શું હોય તો કે BC ને સમાંતર હોય બરાબર। તો અહીં એક બાજુ હું આવી રીતે દોરું છું। અહીં એક બિંદુ હશે અહીં, તો કયા બિંદુમાંથી દોરી છે મેં
તો કે ડી બિંદુમાંથી દોરી છે અને અહીં AC ને એક બિંદુમાં છેદે છે એ બિંદુને હું નામ આપી દઉં છું E ડેશ બરાબર તો એટલું આપણે આકૃતિમાં ફેરફાર કરીશું અહીં શું લખીશું તો કે જે આપણે કર્યું છે તે મુજબ પહેલા લખી નાખીએ શું તો કે અહીં ધારો કે આપણે પ્રમેય જે સાબિત કરવાનું છે તેનું ઉલટું ધારીને સાબિત કરીશું શું ધારીએ તો કે ધારો કે DE એ BC ને સમાંતર નથી બરાબર તો એ રેખા સમાંતર નથી તો બીજી કઈ રેખા સમાંતર છે તો કે તો કોઈ એવી રેખા DE ડેશ દોરો જે BC ને કેવી છે તો કે સમાંતર છે તો અહીં આપણે આગળ ધારો કે શબ્દ વાપર્યું છે એટલે અહીં ડાયરેક્ટ લખી શકીએ કે રેખા DE ડેશ એ કેવી છે તો કે BC ને સમાંતર છે અથવા તમે એવું પણ લખી શકો કે D માંથી એક એવી રેખા દોરો કે જે AC ને E ડેશ માં છેદે છે અને BC ને કેવી છે સમાંતર છે આગળ હવે શું કરીએ તો કે હવે આપણે પ્રમેય 6.1 એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય યાદ કરીએ તો ખબર પડે કે જો કોઈ એક રેખા ત્રીજી બાજુને સમાંતર હોય અને એક બાજુ બીજી બે બાજુઓ અને અન્ય બિંદુઓમાં છેદતી હોય તો શું કરે તો કે તે સામેના જે બાજુઓ દ્વારા રેખાખંડ કપાતા હોય તેનું સમપ્રમાણમાં વિભાજન કરે એટલે હું શું લખી શકું તો કે AD ના છેદમાં BD બરાબર AE ડેશ ના છેદમાં CE ડેશ તો હું અહીં લખીશ AD ના છેદમાં BD બરાબર AE ડેશ અહીં E ડેશ વાળી રેખા લઈએ છીએ આપણે DE વાળી રેખા લેતા નથી DE ડેશ તો CE ડેશ AE ડેશ ના છેદમાં CE ડેશ આ આપણે ક્યાંથી લખ્યું છે તો કે આપણે લખી શકીએ કે પ્રમેય 6.1 મુજબ અથવા તો થેલ્સના પ્રમેય મુજબ અથવા સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ તો અહીં આપણે ટૂંકમાં આવી રીતે લખી દઈએ કે પ્રમેય 6.1 મુજબ અથવા તમે એમ પણ લખી શકો કે થેલ્સના પ્રમેય મુજબ આગળ હવે આ વસ્તુ આપણે મેળવી ધારીને હવે પક્ષમાં તો પહેલેથી જ વસ્તુ આપેલી છે શું આપેલી છે તો કે AD ના છેદમાં BD અને AE ના છેદમાં CE તો એ પણ આપણે અહીં લખી નાખીએ શું તો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE આ વસ્તુ આપણે ક્યાંથી લાવ્યા છે તો અહીં કારણ કે કરીને લખી દઈએ ક્યાંથી આવ્યું છે પક્ષમાંથી તો અહીં લખી દઈએ પક્ષ તો આ બે વસ્તુ થઈ ગઈ હવે અહીં જોશો AD ના છેદમાં BD અહીં પણ AD ના છેદમાં BD તો આ બંને બરાબરની એક બાજુ સમાન હોય તો બીજી બાજુ કેવી હોવાની સમાન જ હોવાની તેથી આ બંનેને હું કેવા લખી શકું તો કે સમાન લખી શકું એટલે કે AE ડેશ ના છેદમાં CE ડેશ બરાબર AE ના છેદમાં CE તો આ રીતે હું લખી શકું હવે અહીંયાથી આપણે ફેરફાર કરવાનો છે જે ખાસ યાદ રાખીશું આપણે કે હવે અહીં શું કરીશું તો કે બરાબરની બંને બાજુ આપણે 1 ઉમેરીશું તો કઈ રીતે ઉમેરીશું તો કે AE ડેશ ના છેદમાં CE ડેશ વત્તા 1 બરાબર AE ના છેદમાં CE વત્તા 1 શું કર્યું તો કે જે કર્યું તે આપણે અહીં કારણ કરીને દર્શાવી દઈએ શું ફેરફાર કર્યો તો કે બંને બાજુ 1 ઉમેરતા બંને બાજુ આપણે 1 ઉમેર્યો તો હવે જો એક આનો સાદું રૂપ કઈ રીતે થાય તો આપણે આગળ લખીએ તો કે અહીં તમે જોઈ શકો કે CE ડેશ એક સાથે ગુણાશે એટલે શું થઈ જશે તો કે AE ડેશ વત્તા CE ડેશ આખાના છેદમાં CE ડેશ બરાબર આ સાઈડ શું થશે તો કે CE એક સાથે ગુણાશે એટલે AE પ્લસ CE થશે અને આખાના છેદમાં CE તો જે મળ્યું તે આપણે અહીં લખી નાખીએ
તો અહીંથી a e ડેશ વત્તા થઈ જશે c e ડેશ આખાના છેદમાં c e ડેશ બરાબર શું થશે તો કે a e વત્તા અહીંથી c e ગુણાશે ઉપર એટલે c e આખાના છેદમાં કોણ છે તો કે c e તો છેદમાં લખીશું c e હવે અહીં આપણે એક વસ્તુ આકૃતિ દ્વારા સમજવાની છે કે a e ડેશ વત્તા c e ડેશ એના દ્વારા કઈ બાજુ બને છે તો જોઈએ a થી e તો તમે એટલો ભાગ લઈ શકો a થી e બીજો c થી e ડેશ તો c થી e ડેશ તો a થી e ડેશ અને c થી e ડેશ તો આખો ભાગ એક બની ગયો શું બની ગયો a c તો અહીં આના બરાબર શું લખી શકું a c તો અહીં લખી દઈશું a c છેદમાં તો શું આપેલું છે c e ડેશ તો એમને રહેશે બરાબર અહીં જો તો અહીં પણ આકૃતિમાં બંનેનો સરવાળો કરીએ એટલે કે a થી e અને પ્લસ c થી e એટલે કે c થી e તો આખી એક બાજુ બનશે કઈ a c તો ફરી અહીં હું લખી શકું a c અને છેદમાં c e તો અહીં જોઈને તમે કહી શકો કે સર ઉપરનો ભાગ કેવો છે બંનેનો સમાન તો નીચેનો ભાગ પણ કેવો હોવાનો સમાન તેથી શું થશે તો કે તેથી અહીં હું એવું લખી શકું કે c e ડેશ બરાબર c e તો આ બંને કેવું હોવાના તો કે સરખા તો જો c થી e એટલું જ માપ c થી e તો એનો મતલબ આ બંને બિંદુ કેવા થયા સરખા થયા એટલે કે બંને સમાન થયા તો આવી રીતે કહી શકાય કે તેથી e ડેશ અને e બંને સમાન અથવા તો શું લખી શકો અથવા તો તમે લખી શકો કે એક જ બિંદુ છે એટલે શું થશે તો કે તેથી તમે એવું પણ કહી શકો કે જો એ બંને સમાન બિંદુ હોય તો DE અને DE ડેશ બંને રેખાઓ પણ કેવી થશે તો કે સમાન થશે તેથી DE ડેશ અને DE બંને રેખાઓ સમાન થશે બરાબર જો એ બંને રેખાઓ સમાન હોય તો આપણી ધારણા મુજબ શું હતી આપણી ધારણા તો કે આપણી ધારણા તો એવી હતી કે DE ડેશ BC ને કેવી છે સમાંતર તો કે તેથી અહીં આપણી ધારણા શું હતી તો કે DE ડેશ બરાબર તે શું છે તો કે સમાંતર કોને છે તો કે BC ને નીચેની બાજુનું સમાંતર હતું તે પરથી આપણે શું કહી શકીએ તો કે તે પરથી E D અને E ડેશ E કોના બરાબર છે DE બરાબર તો અહીં આપણે આવું પણ લખી શકીએ DE સમાંતર BC તો અહીં જે આપણું સાધ્ય હતું DE સમાંતર BC તે શું થશે સાબિત થશે તો અહીં આપણે આવી રીતે કરી અને પ્રમેય પૂર્ણ કરશું આ પ્રમેય પરીક્ષામાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય અથવા તો આ પ્રમેય આ ચેપ્ટરમાંથી આ બે પ્રમેય ખાસ અને મોસ્ટ આઈએમપી પ્રમેયો છે જે આપણે 4 માર્ક્સમાં પૂછાતા હોય છે એટલે કે વિભાગ D ની અંદર પૂછાતા હોય છે તો ખાસ કરીને આ વિડિયો 2 થી 3 વખત તમે જોશો અને જાતે લખવાનો પ્રયત્ન કરશો એટલે સરળતાથી તમે આ પ્રમેય યાદ રાખી શકશો